ગુડ મોર્નિંગ મોર્નિંગ પ્લસ સાથે હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો આજે સવારે મોદી કેબિનેટની બેઠક મળી શકે છે। સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આજે સવારે 11:30 વાગે મોદી કેબિનેટની બેઠક મળી શકે છે। માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે। જે રીતે કાલના પરિણામો આવ્યા છે, રાજકીય પક્ષો ચોંકી ઉઠ્યા છે, ત્યારે આજે મોદી કેબિનેટની બેઠક મળી શકે છે। જે 400 પારનો નારો હતો એનડીએનો, તેનું સુરસુર્યું થઈ ગયું છે। ભાજપ 300 પાર પણ નથી પહોંચી શકી, ત્યારે કેવા સમીકરણો રચાશે તેને લઈને મોદી કેબિનેટની બેઠક મળી શકે છે। આ માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે। સવારે 11:30 વાગે આ બેઠક મળી શકે છે, જેમાં અનેક મુદ્દે ચર્ચા થઈ શકે છે। કેવી રીતે તોડજોડ કરવું, કેવી રીતે પોતાના પક્ષોને સાચવી રાખવા, તે અનેક મુદ્દે આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। તો ગઈકાલના પરિણામો જે આવ્યા છે તેને જોતા હવે કેબિનેટની બેઠક આજે સવારે મળી શકે છે। મોદી કેબિનેટની બેઠક મળશે। ગઈકાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજેપી કાર્યાલય ગયા હતા। ત્યાં તેમણે જે જનતા છે તેમનો આભાર પણ માન્યો હતો, અને સાથે જ તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બનશે તેવું તેમણે કહ્યું હતું। પરંતુ જે રીતની બેઠકો મળી છે એનડીએને અને ઇન્ડિયા ગઠબંધનને, તે જોતા અનેક સમીકરણો રચાઈ શકે છે। તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। તો ભાજપના સૂત્રોમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના નેતાઓની તમામ સહયોગી દળો સાથે વાત થઈ છે। સરકાર બનાવવા માટે તમામ સહયોગી દળો સાથે વાત થઈ છે। તમામ સહયોગી દળ મોદીના નેતૃત્વમાં સરકાર રચવા માટે તૈયાર હોવાનું જાણવા મળી રહ્યું છે। આજે મળનારી એનડીએની બેઠકમાં પણ ઔપચારિક જાહેરાત થઈ શકે છે। આને લઈને આ સૌથી મોટા સમાચાર છે કે જે સહયોગી દળો છે તેમની સાથે વાતચીત થઈ રહી છે, તેમને પોતાની સાથે જોડી રાખવા માટે વાતચીત થઈ રહી છે। નેતાઓની તમામ સહયોગી દળો સાથે વાતચીત થઈ રહી છે। તમામ સહયોગી દળ મોદીના નેતૃત્વમાં સરકાર રચવા માટે તૈયાર છે તેવી પણ માહિતી હાલમાં બહાર આવી રહી છે। વડાપ્રધાને ગઈકાલે કહ્યું હતું, સાથે જેપી નડ્ડાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે।